જન્માયા કે હા ભૈરુપાદે દીકરીઓ જોઈ બેનું જોઈ ભૈરુપાદે વાણી બોલ્યા પારકારે રૂપ દેખી માલ દે મન મત દગાડી એને બેની કઈ બોલાવી હે જાગો મારા જૂના જૂના જોગી જીરે જી એટલે જાગો જૂના જોગી આ માલ દે મરી જાઓ અને જે તમારું પૂર્વજન્મનું પડ્યું હોય એને જગાડ પૂર્ણિમેથી તમારો આ વિકાર કાઢી નાખો અને સંતની પરાકાષ્ઠા ને સંતની જોડે આવી જાઓ ત્યાં તો માલ દે તો મોજ જ આવે જેમ રાત જાય ઉપરા આવે જેમ બધું કચરો નીકળી ગયું બધું કચરું નીકળતું જાય ગુરુની વાત ઉતરતી જાય જે આગળનું ભર્યું હતું ને એ બધું માલ દે ને વાર નહીં લાગતી હજી તમે શરણે થઈ ગયા શરણાગતિ અપનાવો તમારે જાજી વાર નહીં લાગતી છેક જે વાર લાગજો તમે શરણાગતિ લઈ લો ને તો તમારે કચરું કાઢવામાં આ તો શું કે ગુરુ કરો પણ ધીરે ધીરે ખબર પડશે એટલે પણ ધીરે ધીરે શું પડશે તરવાલ મારે ને ટુકડા બે થાય વાર ન લાગે તરવાલ કોઈ નક્કી થાય એક કાન બે ટુકડા અને ધીરે ધીરે મારે તો દર્દ કેટલું થાય દર્દ થાય ને દર્દ વધે નહીં આપણા તો સંતોમાં આપણને શરણાગતિ થાવ શરણાગતિ અપનાવી લો અને તમારા મનના મેલ નહીં કહેતો મનનો મેલ રે મૂકી મોજ માણો ઓલી પાર જઈને છે આ પાર એને ઓલી પાર જઈને તમને મોજ માણો કીધું મનની એવી સ્થિતિ છે તમે જ્યાં લઈ જાઓ ત્યાં તમારે મોજ હોય પણ તમે મનના આમ આ તરફ લઈ જાઓ ને એટલે તમારી ચિંતા અને ઉપાધિ આધીન વ્યાધિ એ બધું મન લાવે મન બે કાર્ય કરે સારી જગ્યાએ જાય છે મોડી જગ્યાએ જાય તો આપણા ગુરુ શા માટે કર્યા દિશા ગુરુએ બદલાઈ નાખી આમ જતું હતું ને તો પૂર્વજ તરફ આપણું મનને ફેરવી નાખ્યું આમ હતું આમ ફેરવ્યું હરીશું આમ હતું આપણું પ્રતિબિંબ જોવો તો હરીશું આમ દેખાય આપણી તરફ કરે આપણું આખું પ્રતિબિંબ દેખાય એમ મનની દશા હતી ગુરુ માજે દશા બદલાઈ દિશા બદલાય તો દશા બદલાય મનની દશા આ તરફ હતી આ તરફ કરી પછી એ તરફ મોજનો ફુવારા ઉડતા હોય તો તમે જાઓ એટલે સંતો ના પાડે એ નથી જવાનું મનને શું બધા કામ મોકલે જ્યાં જવાનું ત્યાં જાઓ પણ આપણે તો કામનું મનને મોકલ્યું વગર કામનું મનને મોકલ્યું પછી કે મન એક માકડા જેવું ચડાવતો એટલે પણ તું ચડાવવાનું ઉતાર એ કાંઈ કરે એનો ધડો છે બધો મનને ધડો નહીં તો ગુરુ કઈ કરે સંતો ને મન જાય તો કરી જાય પણ મન જાણ દે શરીર કારણ કે મન થી એકલા કઈ થવાનું એ નથી પણ દાખલો સંત હતા ઓલો ભૂત હામે મળ્યું એ કે તારા બધા કામ કરીશ તું કઈશ નહીં કામ કરીશ એને કેટલીક વાર લાગે કામ ઓલો કામ કેટલાક બધા કરે બધા કામ પૂરા થઈ ગયા જો ગુરુ જોડે બાપુ કે મને વચન બનાવ મને કામ ને તને ખાઈ દઈશ કારણ કે હું કામ દઈ દઉં તો એ તો કે 5 મિનિટ કામ પતાવી દે અમારે કેટલું કામ બતાવે ને